नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव निरुद्ध निराकार। પરમાત્મા પ્રકાશ આચાર્ય ભગવાન યોગિંદુ દેવ રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 119નો સ્વાધ્યાય ચાલે છે. આચાર્ય ભગવાનની ગાથા 119, તેનો અન્વયાર્થ, ભાવાર્થ તથા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 119મી ગાથા ઉપર આપેલ પ્રવચનનો કેટલોક ભાગ આપણે કર્યો છે. શેષ ભાગ આજે લઈશું. તે પછીથી ગાથા 120નો સ્વાધ્યાય આપણે કરવાના છીએ. એટલે ગાથા 120 આપણે અત્યારે લઈએ છીએ. 120મી ગાથાના અન્વયાર્થમાં કહે છે कि आगे जैसे मैले दर्पण में रूप नहीं दिखता, उसी तरह रागादि कर मलिन चित्त में शुद्ध आत्म स्वरूप नहीं दिखता, ऐसा कहते हैं. मेला दर्पणમાં એવા અરીસામાં જેમ ચોખ્ખું પ્રતિબિંબ નથી પડતું, તેવી રીતે રાગ આદિથી મલિન ચિત્તમાં શુદ્ધ આત્મ સ્વરૂપ નથી દેખાતું. એમાં 120મી ગાથામાં કહે છે. ગાથા 120. રાગેન રંજીતે હૃદયે દેવ ન દર્શ્યતે શાંત દર્પણે મલિને બિંબમ યથા એતત જાનીહિ નિર્ભ્રાંતમ. 120મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે રાગેન રંજિતે હૃદયે શાંત દેવ ન દૃશ્યતે. राग करके रंजित मन में रागादि रहित आत्मदेव नहीं दिखता. यथा मलिने दर्पणे, जैसे कि मैले दर्पण में बिंबम एतत् निर्भ्रांतम जानी, मैले दर्पण में मुख नहीं भासता. यह बात है प्रभाकर भट्ट, तू संदेह रहित जान. શું કહે છે કે રાગ કરકે રંજિત मन में रागादि रहित आत्मदेव नहीं दिखता, जैसे कि मैले दर्पण में मुख नहीं भासता. यह बात है प्रभाकर भट्ट, तू संदेह रहित जान. ये बात में संदेह रहित जान. ગુજરાતીમાં ગાથા લઈએ. રાગે રંજિત હૃદયમાં દિશે ન દેવ પ્રશાંત, મલિન દર્પણ ના દિશે બિંબ સમજ નિર્બાન. જેમ મલિન દર્પણમાં પોતાનું મોઢું દેખાતું નથી, અરીસો ચોખ્ખું ન હોય તો એમાં ક્યાં પ્રતિબિંબ ચોખ્ખું પડે છે. જેમ મલિન દર્પણમાં પોતાનું મોઢું દેખાતું નથી, તેમ રાગથી રંગાયેલા ચિત્તમાં શાંત પરમાત્મા દેખાતા નથી. એમ તું સંદેહ રહિત જાણ. રાગથી રંગાયેલા, રાગથી રંજિત થયેલા ચિત્તમાં એને પોતાનું શુદ્ધ પરમાત્મા સ્વરૂપ દેખાતું નથી, એનું જ્ઞાન થતું નથી, એનું દર્શન થતું નથી. એ વાતને તું સંદેહ રહિત જાણ. આગળ
વિસ્તાર કરતા કહે છે કે દેદીપ્યમાન સૂર્ય આકાશમાં પ્રત્યક્ષ હોય છે, છતાં વાદળાઓથી ઢંકાઈ જવાથી તે દેખાતો નથી. તેમજ તે જ રીતે શક્તિપણે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણો યુક્ત આત્મા આ શરીરમાં વિદ્યમાન છે, પણ કામ ક્રોધ આદિ રૂપ વાદળાને લીધે તે દેખાતો નથી. માટે મુમુક્ષુએ કામ આદિ વિકારોને જીતી નિજ શુદ્ધ આત્માનો અનુભવ કરવો જોઈએ. વસ્તુ શુદ્ધ છે, શુદ્ધ પ્રકાશી રહી છે, પણ છતાંય જણાતી નથી. પોતાનો આત્મા ત્રિકાળ શુદ્ધ છે, છતાંય જણાતો નથી. કેમ જણાતો નથી? કેમ કે જાણવા વાળું જ્ઞાન એ તરફ વળ્યું નથી. એ રાગ અને દ્વેષના ભાવમાં રોકાઈ રહ્યું છે, એ વિકલ્પમાં રોકાઈ રહ્યું છે. એટલે એ રાગથી રંગાયેલું ચિત્ત છે. એને અનેક પ્રકારના શુભાશુભ ભાવ સહિત વિકલ્પો છે, અને એમ એનું ચિત્ત રાગથી રંજિત છે. અનેક વિકલ્પોમાં એ રાચી રહ્યો છે. એટલે એનું પોતાનું શુદ્ધ સ્વરૂપ એને જણાતું નથી. અનેક પ્રકારે વિકલ્પ એને કેમ થાય છે? કેમ કે એને પરમાં કર્તૃત્વ બુદ્ધિ છે, પરમાં એકત્વ બુદ્ધિ છે, પરમાં મમત્વ છે, પરમાં હિત બુદ્ધિ છે, કે પરમાં રાગ દ્વેષની બુદ્ધિ છે. એટલે એનું ચિત્ત એનાથી હંમેશા રંગાયેલું રહે છે. એ એના જ વિચારમાં છે, એના જ વિકલ્પમાં રહે છે. એક ક્ષણ માત્ર માટે પણ એ વર્તમાન પર્યાયથી જુદું પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, અને એવા સ્વરૂપને પોતે પ્રાપ્ત કરી શકે, પ્રગટ કરી શકે એવો સક્ષમ છે, એવો તો વિચાર જ કરતો નથી. હંમેશા માત્ર બહારમાં ને બહારમાં જ રોકાયો છે. સ્વરૂપથી બહારમાં બધે શું છે? જે કોઈ વિકલ્પ છે એની સાથે શું છે? કોઈ પણ વિકલ્પની સાથે રહેલો ભાવ શુભ અથવા અશુભ ભાવ છે. એટલે એવા શુભાશુભ ભાવે પરિણમી રહ્યો છે. તો પછી શુદ્ધ એવું પોતાનું સ્વરૂપ ક્યાંથી એને દ્રષ્ટિમાં આવે? પોતાના સ્વરૂપનો અનુભવ ક્યાંથી થાય? એ વાત અહીંયા તો સમજાવવી છે. એટલે ઉદાહરણ આપીને સમજાવે છે કે અરીસો ભલે ગમે તેટલો મોંઘો હોય, મોટો હોય, પણ એની ઉપર મેલ લાગેલો હોય તો એમાં મોઢું ચોખ્ખું દેખાતું નથી, પ્રતિબિંબ ચોખ્ખું પડતું નથી. અરીસો તો બરાબર જ છે, પણ એની ઉપર લાગેલો જે મેલ છે, એની ઉપર જે કાંઈ લગાડી દીધું છે એને લીધે એમાં પ્રતિબિંબ ચોખ્ખું પડતું નથી. અરીસો તો અરીસો જ છે. એ મેલને જો દૂર કરવામાં આવે તો ચોખ્ખું પ્રતિબિંબ પડે. એવી જ રીતે એનું જ્ઞાન છે, એ તો જ્ઞાન જ છે. જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ એ જ્ઞાન પરના લક્ષ્ય થયું છે. એટલે એ અનેક વિકલ્પો છે, અને એ મલિનતા છે, શુભાશુભ ભાવરૂપ એ પરિણમી રહ્યો છે. એ મલિનતા છે, અને એ મલિનતાને દૂર કરવામાં આવે તો જ્ઞાન તો હંમેશા નિર્મળ જ છે, અને એ જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ એને જણાયા વિના રહે નહીં. પરનું લક્ષ્ય કરીને જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી એ મલિનતા રહેશે, રહેશે ને રહેશે જ. સ્વનું લક્ષ્ય કરતા જ વિકલ્પો શાંત પડી ગયા પછી એ જ્ઞાન છે, એ નિર્મળ છે. સ્વરૂપનું લક્ષ્ય કરવા વાળું જ્ઞાન છે, તે નિર્મળ છે, અને એમાં એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, એનું જ્ઞાન થાય છે, એનું દર્શન થાય છે.
બીજું ઉદાહરણ વાદળાનું આપ્યું. સૂર્ય તો જેમ પ્રકાશે છે તેમ જ પ્રકાશી રહ્યો છે, એમાં તો કોઈ ફેર નથી. પરંતુ વચ્ચે વાદળ આવે છે એટલે એ દેખાતો નથી. એનો પૂર્ણ પ્રકાશ એને પ્રકાશિત હોવા છતાં પણ એ બીજાઓને વાદળની નીચે છે એને દેખાતો નથી. વાદળ ખસી જતા એ સૂર્ય એને પૂર્ણપણે પ્રકાશિત અનુભવમાં આવે છે. અને એ ઉપરથી ઉદાહરણ ઉપરથી એ વાત પણ સમજાવી કે શક્તિપણે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણો યુક્ત આત્મા છે. અનંત ગુણ છે એની શક્તિ છે. ગુણ કહો કે શક્તિ કહો, આત્મા અનંત ગુણનો પિંડ છે, અનંત શક્તિનો સમૂહ છે. એવો એ આત્મા, એમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત શાંતિ બધું ભર્યું પડ્યું છે. એવો છે. અને કહે છે કે એ આ આત્મા આ શરીરમાં વિદ્યમાન છે. એટલે શરીરમાં વિદ્યમાન એટલે શરીર સાથે વિદ્યમાન છે. અત્યારે વર્તમાનમાં એ શરીરની સાથે છે. આકાશના જે ક્ષેત્રને વિશે આત્મા છે એ જ ક્ષેત્રને વિશે શરીર છે. એટલે વ્યવહારથી એમ કહેવાય કે શરીરમાં વિદ્યમાન છે, પરંતુ આત્મા એનાથી તદ્દન ભિન્ન જુદો છે. પણ એવો આત્મા એ પોતાને શરીરમાં વિદ્યમાન કહેતા પોતાની ખૂબ નજીક છે એમ કહેવાનો આશય છે. એમ પોતાની ખૂબ નજીક હોવા છતાં પણ એના વિકારી ભાવને લીધે, કામ ક્રોધ આદિ રૂપ વાદળાને લીધે દેખાતો નથી, એને અનુભવમાં આવતો નથી. એટલે મુમુક્ષુએ એ કામ આદિ વિકારોને જીતી અને નિજ શુદ્ધ આત્માનો અનુભવ કરવો જોઈએ. એ વિકારોને જીતીને એટલે કે વિકાર રહિત થઈને આત્માનો અનુભવ કરવો જોઈએ. બહુ સરસ ગાથા છે. 119મી ગાથામાં એ વાત હતી કે જેમ વાદળા રહિત નિર્મળ આકાશમાં દેદીપ્યમાન સૂર્ય દેખાય છે, એટલે કે જયારે નથી વાદળા ત્યારે કેવો સૂર્ય પ્રકાશિત થયેલો દેખાય છે, તેવી રીતે જો આ કામ ક્રોધ આદિ વિકાર હોય નહીં તો કામ ક્રોધ આદિ વિકાર રહિત પોતાના નિર્મળ ચિત્તમાં રાગાદિ રહિત નિજ શુદ્ધ આત્માનું દર્શન થાય છે. અને એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે. એમાંનો કેટલોક ભાગ આપણે કર્યો છે. શેષ ભાગ આજે આગળ લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ ત્રીજો, પાના નંબર 428, 119મી ગાથાનો આગળ વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, शुद्ध आत्मा की अनुभूति न चाहिए। यूं क्यों किया? अशुद्ध भी है ना, राग आदि अशुद्ध है, पर ये नहीं, आ तो शुद्ध आत्मा टिकाओ। पवित्र भगवान आत्मा परमात्मा स्वरूप अंदर विराजे। माफ करता कैसे आवड़े समझे? हम लोग दृष्टांत देते हैं ना, रविवार का दिन था, रवि, लड़का को छुट्टी थी, तो उसके पिताजी 50 हाथ आलपाक लिया गया। आलपाक कहते ना, कपड़ा नहीं, आलपाक न कहते, कपड़ा ऊंचा, आलपाक ऊंचा कपड़ा है, कोट बनाते हैं, आलपाक नहीं समझते? आलपाक है ना, जूनी फैशन का नाम क्या करे? आलपाक रेशमी नहीं ये आलपाक નું કપડું આવે છે રેશમ જેવું फेटअप करते हैं यहाँ कहते हैं। ये यहाँ कहते हैं कि 50 हाथ लिएगा कपड़ा। तो पिताजी का लड़का भी भाई 50 हाथ लेगा से अपना सब लड़का को कोट बनाना है, सिया हुआ है। तो वो नवरो छोकरो को ने मैं कहूँ पिताजी तुम्हारी बात झूठी है, अब तो 100 हाथ है। पिताजी कहते तेरा हाथ माप में काम न आवे हमारा काम ना आवे पर मामा ये हाथ हमारा हो काम आवे, तारा हाथ न काम आवे भगवान कहते तेरा कुत्र काम न आवे यहाँ
यहाँ तो सुबुद्धि काम आवे अंदर में अंदर ना माफ करने को सुबुद्धि चाहिए। कुबुद्धि कुतर्क से अज्ञान से राग से प्राप्त होता। समझ में आया? एम होता ही संसार में बालक मरा ने मखमल लो, मखमल आते हैं 50 हाथ लिया है मखमल ना कोट बनाने लगन हो तो भाई आ छोकरा बधा मखमल ना कोट बनाना 50 हाथ लिया है इतना हाथ तो टूंको इतना हो 100 हाथ हो गया। पिताजी 100 हाथ तो है, तुम कहते थे 50 हाथ। तेरे खबर नहीं भाई, ये तेरा माप न काम आया। एम भगवान ની જ્ઞાનની વાણી સિવાય અજ્ઞાનની વાણી જ્યાં કામ ન કરે ત્યાં સમજ में आया ने कुतर्क ने राग भी ત્યાં કામ न करे એના માપમાંથી તો નિર્મળ પર નથી જઈએ। राग रहित निर्मल दशा उसका माप माटे आत्मा ऐसा है, ऐसा प्रमाण माटे निर्मल दशा चाहिए। अरे आओ ये बात हो गया। समाज बेचारा क्या हेठे इन्हें आया तो बापू मार्ग तो आते भाई जन्म मरण ना अंत लाने की चीज नहीं तो मरी ने निगोद में नरक में गयो छे। तेरा दुख तने तो वेठ्या पण देखनारा रो पड़ा इतना तेरे दुख था भाई तने खबर नहीं। अनंत काल माता ना पेट में 9 महीने लटके राजकुमार हो तो पण अंदर श्वास लेने का स्थान नहीं। ऐसे अनंत वार शास्त्र तो त्यानक कहते हैं कि माता ना पेट में कोई वार उत्कर्ष रहे तो 12 वर्ष સુધી रहे, ऐसा पाठ है शास्त्र में। छोड़ कहते हैं अहिया तो 100 महीने जन्म हो जाए पर न हो तो 12 वर्ष સુધી पेट में रहे, ऐसा पाठ शास्त्र में। 12 वर्ष उनके जन्म न हो उसका नाम है जाने गर्भनिगाह स्थिति शास्त्र में चलिए तो एक 12 वर्ष रहे અને તરત મરી જાય 12 वर्ष में फिर 12 वर्ष આવે ऐसी 24 वर्ष की स्थिति होनी चाहिए सिद्धांत में। पेट में रहने की उत्कर्ष स्थिति 24 वर्ष एक 12 वर्ष एक में दूसरी 12 वर्ष। ये कई रीते निकाल मुख बंद नाक में श्वास कहते लेता होगा आंख क्या उगड़े लेता भूली गयो पर मारो है। ये पीड़ा अनंत बार माता ना पेट में एक बार 12 वर्ष दूसरा बार 12 वर्ष इसकी गर्भनी काय स्थिति भगवान ने की दी ऐसा अनंत बार 24 बार गए। अनादि काल में अनंत बार ऐसा 24 वर्ष बे भाव ऐसा अनंत बार क्या है अनंत काल गई अनादि का भाई आदि भवना दुख विना नो काल के दी गयो भव 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 दुख 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 अनादि में चला उसका नाश करने का उपाय तो एक है शुद्ध आत्मा की अनुभूति। उसका शत्रु राग द्वेष आदि विकल्प मेघ उनके नाश होने पर निर्मल मन रूपी आकाश में देखो निर्मल ज्ञान रूपी परिणति मन कहवाय निर्मल ज्ञान रूपी दशा में आकाश में केवल ज्ञान आदि अनंत गुण रूप किरण देखो वो सूर्य है 1000 किरण है और सूर्य है 1000 किरण है। भगवान आत्मा तो केवल ज्ञान आदि अनंत गुण किरणों कर अनंत गुण ना किरण कर सहित भगवान बिराते अंदर क्या आत्मा नहीं खबर न મળે क्या आत्मा है मरी गयो अनंत काल में रखड़ी रखड़ी में। हजी तो जन्मा हो जी पर नहीं श्रद्धा हजी
महापाप महामिथ्या है। शंकर ने मानवान, ढीकड़ा ने मानवान, आने मानवान केवी कहेवाय अंबाजी अंबाजी है साई बाबा आचार्य मूर्खाથી કઈ પાર છે બધા મહાપાપના સેવનારા એને માને મહાપાપ ઘણું પાપ ઉપરા જઈને પુણ્ય હોય બળી જાય. હા હા સાઈ બાબાનો ઓલો બીજો કેવો છે રજની અત્યારે રજની રજની હૈદર શાહ એ તો કઈક કાલ એ તો બધા પાપના પોટલા માનનારા. હૈદર શાહ એને અમારે માનતા હતા ને અમારી દુકાનમાં કુંવરીભાઈ માનનારા અને અમારા ભાઈ તો નહીં માને એ ભાગીદાર હતા. પછી કોણ લખે ચોપડામાં આમ કરું લખે ને હૈદર શાહ હાજરા હાજર. અમારા દુકાન પાલિતમાં ને ખુશાલભાઈ કે ભાઈ અમારે આમાં આપણે ન હોય અમે ચોપડામાં ન લખ્યા એટલે કાઢી નાખ્યું. હૈદર સાહેબ તમારો બાપ હતો ને હૈદર સાહેબ રોટલા નહોતા મળતા. હૈદર સાહેબ નહોતો તે દી એનો બાપ જાદવજી જાદવજી એ બધા ઠેકાણા બધા સાદા રોટલા એવું કરતા ફેરી કરતા લ્યો. આ ગાંડાભાઈ ના બાપ અમારે ફૂલચંદભાઈ જાદવ એ ફેરી કરતા. હવે એનો છોકરો અત્યારે ભાવભાઈ નો અત્યારે ત્યાં સુરતમાં 7 લાખ એમાં હું છે તો પૂનું હોય તો આવે ન એની યારી સંબંધ શું છે. એ હૈદર શાહ આપતો કીધું હૈદર શાહ તો રોટલા નહોતા. હૈદર શાહ એક ફકીર હતા. એ અમારા કુંવરજીભાઈ જે છે ને કુટુંબી અમારા સંબંધી એ બધા હૈદર શાહ માન હવે છોડી દીધું. હવે લોકો એ ફકીર હતા. એ ફકીર બચારો નરક ગામી છે કે માંસ ખાનારો અહીં પાલીતાણામાં છે ને ત્યાં અમે ગયા હતા ને એક વાર ત્યાં અમારે લગ્ન હતું અમારા અરગુ એ ત્યાં હાર કર્યો હતો હોય મેં એ પાલીતાણામાં હૈદર શાહીમાં કારણ કે લગ્ન હતા ને હું મારી ગયેલો. પછી કીધું ભાઈ જો હું રાત્રે આ નહીં કરું તમારી જાન મોટી જાન સમજે ને કેવું કહેવાય બરાતને આમાં આવશે ને વાર લાગશે હું રાતે આ નહીં કરું. કીધું મારા રાત્રે તો આનો ત્યાગ છે. આ તો 69ની સરવાસાની વાત છે. સંબત 1969 દીક્ષા હે 70 એ પેલા એક વર્ષ 63 પહેલા તો એ હૈદર શાહીમાં ઉતર્યા હતા ને ત્યાં એ અમારે હરગોવિંદભાઈ લગ્ન હતા કુંવરજીભાઈ ના ભાઈ એના લગ્નમાં હું ગયેલો હારી કારણ દુકાન છોડીને બેઠો. પછી ત્યાં મોડું થાય એ લોકોને કીધું મોડું થાય રાત્રે હું પાણી નહીં નાર નહીં કરું. પછી નાના લાડવાનમાં હતા દિવસ ખાઈ હૈદર શાહ ઓલામાં જ બેઠા તમે એમાં મોટા કાંઈ ઠેકાણ એ મરીને ક્યાંય ગયો છે બિચારો રખડતો હોય છે કઈ નરક ને ઠોરમાં. હા એ તો કે છે કે આત્મા ત્રણલોકના નાથ તીર્થંકર ને માને તો એ શુભ રાગ છે અને એ રાગમાં ધર્મ માને તો મિથ્યા છે. આવી વાત છે ભાઈ. વસ્તુ તો એ છે એ તો અહીં કે છે જેને રાગનો પ્રેમ છે એને આત્માનો પ્રેમ નહીં થાય. મલિન ચિત્તમાં નિર્મળ આત્મા નહીં દેખાય. અરે આ વાત બાપુ અનંતકાળ કરી મરી ગયો 84 અવતાર. સંપ્રદાયમાંથી વાત નથી. આ ક્રિયા કરો આ કરો ના કરો બસ. અનુકાશમાં એ વ્રત કરો સમય કરો પોહ કરો અજ્ઞાન છે સબ રાગ. આ સિતમ્બરમાં યાત્રા કરો શેત્રુંજાની સુમેધ શિખરની દિગંબરમાં લુગડા ઘટાડી દો નહીં. परिपाटी ऐसी चली है ना 200 वर्ष पहले तो अच्छा था. 200 वर्ष में सब फिर गया बहुत. 200 वर्ष पहले तो बहुत पतन निकलता है जूना. 200 वर्ष पहले प्रोडनमल जी बनारसीदास ये वक्त तो बहुत प्रचार था. बनारसीदास में कैसा लिखा है समय सुना है गैर गैर समयसार कथा बखानी ऐसा पाठ है. समयसार नाटक गैर गैर. बनारसीदास बहुत जबर पुरुष थी. पहले श्रृंगारी था व्यभिचारी
ऐसे देखे वे बेचारे, पीछे उसको आत्मज्ञान हुआ है। हाँ, संघर्ष पुस्तक बनाया था, सैकड़ों पुस्तक बनाया था। पीछे आ जा बहान हुआ तो ये पुस्तक गंगा नदी में रोड न दिया, सब गंगा नदी है उसमें खोटा हो गई, बाहर नागी दे तो गंगा नदी में भी इकट्ठा है पाप। भगवान आत्मा सच्चिदानंद प्रभु बनाया न, चेतन रूपय अनुपय मूरत सीध समान सदा पद मेरो। चेतन रूप, मैं तो चेतन रूप विनायक भाव, चेतन रूप अनूप, मेरी चीज ने उपमा नहीं कोई की। चेतन रूप अनूप अमूर्त अमूर्त, मूर्त वर्ण गंधर्व स्पर्श उसमें है ही नहीं, है तो भगवान अरूपी चैतन्य है आत्मा। सीध समान सदा पद मेरो, मोह महात्म आत्म यंग कियो पर संग महात्म घेरो। ज्ञान कला उपजी अब मोको कहूँ गुण नाटक आयम केरो। હવે ગુણ નાટકમાં સમય કાઢતી સંખ્યા મોહ મહાત્મ પ્રભુ ऐसा છતાં મોહના માતમને લઈને પરની પ્રીતિ કરી, રાગને પ્રેમથી પ્રીતિમાં ચલા ગયા। ऐसे भगवान भूल गया मैं, महात्म मोह महात्म आत्म यंग कियो पर संग, राग को मैं संग किया। महात्म घेरो, अज्ञान रूपी नो घेरो गाड़ो अंदर। हवे ज्ञान कला उपजी अब मोकू, कहूँ गुण नाटक आगम केरो। कहूँ गुण नाटक आगम केरो, तासु प्रसाद सदे शिव मार्ग। ते प्रसाद शिव मार्ग अंतरना आनंदो मार्ग सदसे, वेगे मीटे घटवास वसेरो। घट नाम शरीर में बसना मिट जाएगा, मिट जाएगा। हम परमात्मा सिर पद को प्राप्त होगा। ये मैं समय सा नाटक ऐसा मैं कहूँगा, जिसमें शरीर रहित हो वही बात कहे हमारी बात तक है। समझ में आया? अने मरता सहज रोग आया, थोड़ा बोल सके तो लोगों ये वहम नाख्या, वहम किया कि आ पंडित जी ने क्या मन क्या रोका है, जीव रोकाई गया है कुछ, निकलते नहीं। ये अटकी हसी हम बोले लोग પોતે સાંભળે, બોલી શકે નહીં કે આ પંડિતજીનું જીવ કેમ નીકળતા નહીં, રોગ આ ગયો, जीव निकले नहीं, देह नहीं छूटता, तो कहीं जीव अटक गया है। पोते बोल सके नहीं, स्लेट में गया, स्लेट समझना, पट्टी पट्टी, ज्ञान कुतक का हाथ मारी हरि मोहना। मैं ज्ञान कुतर का हाथ में लिया है, झंडा हो रहा हूं नहीं, हूं क्या बरसी, बरसी नहीं, बरसी होती नहीं। ज्ञान कुतक का हाथ मारी हरि मोहना, मोह ने हरि ने मैं मारी ना क्यों છે। चले बनारसीदास फिर नहीं आवना। आवा संयोग में हवे હું ઉતરીશ ને, આવા સંयोग કેવા ભાન વિનાના बैठा दिया। गृहस्थाश्रम में आत्मा ना भान सहित दे छूट गया, स्वर्ग में चले गए। समझ में आया? हमें क्या आत्मज्ञान है तो अलौकिक चीज है। सम्यक दर्शन એટલે जन्म मरण ना अंत। શુદ્ધ આત્માની અનુભૂતિ, એના શત્રુ જે કામ કરો દાદી વિકલ મેઘ, ચાહે તો એ દયાદાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ પણ એ અનુભૂતિના શત્રુ है। समझ में आया? ये मेघ उनके नाश होने पर निर्मल मन रूपी आकाश में, ज्ञान की निर्मल परिणति में केवल ज्ञान आदि आनंद गुण आत्मा में है।
वो कहा था ने आकाशना जी प्रदेश है जितना अनंत। हाँ, 6 महीने ने 8 समय में 6 से ने 8 मुक्ति पाते हैं सिद्ध 6 मास ने 8 समय, बहुत समय थोड़ा कबूल में संग समझे। 6 मास ने 8 समय में भगवान के उड़ी लखा है सिद्धांत के 6 से ने 8 मुक्त है। 6 महीना ने 8 समय में मनुष्य क्षेत्र में से 45 लाख जोन में से 6 से ने 8 मुक्ति पाते हैं। तो अभी तक कितनी सिद्ध हुआ? अनंत काल हुआ ना। ये अनंत काल की सिद्धनी संख्या उससे लसण ने एक कटकी जो हो इतनी, उसमें असंख्य शरीर है। एक शरीर में ये सिद्ध करता अनंत गुणा जीव है। ऐसी अनादि है नवी क्या। जहां जहां अनंत काल जुड़ जाएगा तो फिर सिद्ध की संख्या से अनंत गुणा एक शरीर में रहेगा जीव। ऐसा तो संग शरीर पड़ा है लोक में। जीणीवाद बापू अहिया निगोद पड़ा, अहिया असंख्य शरीर निगोद अहिया खाली दिखे नहीं है फिर अहिया निगोद का जीव है। एक शरीर में आई तो असंख्य शरीर इतला में ऐसा आकार लोक में एक शरीर में सिद्ध करता अनंत गुणा जीव। ये जीव करता अनंत गुणा परमाणु एक जीव तो अनंत परमाणु है, एक जीव दूसरा जीव अनंत परमाणु, ऐसा अनंत जीव से अनंत गुणा परमाणु है पुण्य। और पूर्व करता अनंत गुणा काल समय है, 3 काल का समय, भूतकाल ने भविष्य एक समय, इसलिए 1 सेकंड में असंख्य समय जाए। ऐसा 3 काल का समय ये परमाणु की संख्या करता अनंत गुणा है। और उसके अनंत गुणा आकाश का प्रदेश है। ये सर्वव्यापक आकाश है, ठीक अनंत गुणा प्रदेश है। उससे अनंत गुणा एक जीव में गुण है। यह क्या देखो, मन रूपी आकाश में केवल ज्ञानादि अनंत गुण रूप किरण। अरे एने आत्मा सांभळ्यो नथी, खबर न मळे क्या चीज। मरी गयो कही बाहर में धर्म ने नामे पण बाहर निकलिया कांड करीने मरी गयो अनंतवार। उसमें क्या इसमें मिथ्या सहित कोई पुण्य बांधे पापा नो बंदी। माटी कहते हैं वे जब समझ लो नहीं तो देह छूट जाएगा। टाइम मुदत थे ही रहेगी, ये समझ नहीं बढ़ेगा। ये देहनी स्थिति छूटने का काल है, इतना काल है भगवान ने देखा है आ समय देह छूट जाएगा। वो जितना समय जाते हैं उसका समीप जाते हैं, मृत्यु की समीप जाते हैं। एक मानस नो तो कहते बेचारा हमने कहते मलकापुर नहीं, एक छोकरो जुवान હતો 28 વર્ષ मित्र હતો જોડે 28 વર્ષનો जुवान छोकरो, काई नहीं रोग नहीं नखमा नहीं, वातों करती आई कहता था अपने कौन ही छोकरो नहीं कहता अपने को मलकापुर नो ये को कहतो आई कहता आई तो घना आवे एक मानस के मारो जोड़े बैठ बात करता था, काई रोग नहीं, बस आटू थयो देतो गया। 28 વર્ષનો जुवान कौन एटू थे बस। हमें तो अपन सोता अरे यार क्या हुआ, मुर्दा क्षण में देहनी स्थिति पूरी होने में क्या रहता होगा। कौड़ खाते खाते क्या दे छूट जाए, दे थी घना नहीं छूटी गई, घना ना छूटे। ત્યાં આપણે રાજકોટમાં નહીં ભાઈ હતા એ ગાદ બાબા હતા બધા છૂટી ગયા લાંબો શોખો। હા એ श्वास रुक जाए कब काले। भगवान तेरी अनुभूति करने की चीज आई है नाता। ये भगवान अनंत गुण रूप किरणों को सहित निज शुद्धात्मा रूपी सूर्य प्रकाश करता है अंदर।
पर निर्मल पुण्य पाप का प्रेम छोड़कर, व्यवहार क्रिया कांड का भी प्रेम रुचि छोड़कर, वो तरफ का दिशा फिरकर अंतर में निर्मल मन मति से ज्ञान से दिखे तो अनंत किरण रूप गुण से किरण रूप आत्मा सूर्य प्रकाशमान है। चैतन्य सूर्य भगवान अंदर केम बे बीड़ी विना हले नहीं। बे बीड़ी सिगरेट पीवे तो पाई ने जंगल उतरे पायखाना में। आप सिगरेट पीते न भाई? नहीं सिगरेट आम के पीते બે આંગળીની વચ્ચે પણ કઈ કોઈ આમ કરે કોઈ આમ કરે બાને એમ છે કે અને એમાં અને ઓલા ગોરા લોકો ભાઈ મોટી આવડી રાખે સદાય મોઢામાં બસ મોઢામાં રાખી રાખીને વાતું કરે હાલે કરી એમાં મૂર્ખા એવા મને મોટા બીડી હોય થોડી થોડી લાંબી સિગરેટ છે લાંબી મોટી ઘણું જોઈને આપણે ગોરા આવતા ને। હવે એવી અપલખણ એને હવે એને કેવો ત્રણલોકનો નાથ આત્મા તું છો પ્રભુ। એ માપે માપ ખાધે क्या कहते हैं? हम तो सब देखा ना। हम तो बीड़ी पिया नहीं हो जिंदगी में, आखिर जिंदगी में नहीं। एक बार जरी निशाने पढ़ने को गए जाते थे तो दूसरा लड़का पीते थे जरी, पर ये तो 10-12 वर्ष की उम्र की बात है, 75 वर्ष का। तो अब से क्या है फिर किसी बीड़ी पिया नहीं जिंदगी में चीकनी कोई वर्षों की वो चीकनी આવતે ને કોઈ વખતે સળે ખમાડી હો તો બંધાણ નહીં કોઈ વખતે સળે ખમતા એ થોડા થોડી અહીં तो त्रिलोक नो नाथ परमात्मा सच्चिदानंद प्रभु सर्वज्ञ परमेश्वर है देखा केवल ये ऐसा अंदर आत्मा विराजते हैं नाथ। तो ये बाजू नजर तो कर એને પૂંછ દઈને બેઠા है पूछ में भाषा देकर सुनतो सुनू देख रागना प्रेमी उसकी पीठ देकर पे पड़ाया। भगवान आत्मा राग का प्रेम छोड़ प्रभु एक बार अनुभूति करते तेरे जन्म मरण मिट जाएगा, भव भ्रमण तेरा टल जाएगा, तेरे परमात्मा सिद्ध पद प्राप्त होगा। समझ में आया? आई तो आ बात है। આમાંથી પૈસા વાળાની વાતો કરીએ પણ એ તો એમ બીજાનું માન ઉતારવા કરી ધૂળમાં નથી એમાં કઈ। ये ओगणी का था वही विष जैसे आगे जैसे मेले दर्पण में रूप नहीं दिखता, दर्पण हो ना दर्पण मलिन हो रूप मुख न दिखे, रूप नहीं दिखता, उसी तरह रागादिकर मलिन चित्त में सूर्य आत्मा स्वरूप नहीं दिखता। दूसरा दृष्टांत एवढा मेघनो आप्यो હવે यहाँ मलिन दर्पण नाख्या 120 राये रंगी वड़े देवू न दिशई संतो दपणी मैले बिंबू જેમ એવું જાણી નિબંધુ। राग करके रंजीत हृदय मन में हृदय जिसने राग का प्रेम है चाहे तो शुभ राग हो इसके मन में शांत देव रागादि रहित आत्मदेव शांति रागादि रहे विकल्प रही शांत शांत अकषाय स्वभाव। एवा रागादि आत्मादेव नहीं दिखते हैं, आपसे शांत देव। कौन आ देव हो? शांत देव अकषाय रस उपशम रस का कंद प्रभु है आत्मा। राग है मलिन है न राग रहित परमात्मा अंदर आत्मा ही तो निर्मल भगवान आत्मा है।
शान शान सा, उसमें नहीं आता है वो भजन में। उपशम रस वर्षे रे प्रभु तारा नयन नमा, उपशम रस वर्षे प्रभु तारा नयन नमा। हाँ, उपशम रस नो कंद प्रभु आत्मा है। अरे केदी सांभळो नहीं, कह नहीं बेचारा ढोर नहीं जम अवतार। समझ में आया? मनुष्य स्वरूपेण मृगा चरंती, ऐसा आता है। मनुष्य रूपे मृगला हरणिया जेने आत्मा की खोज नहीं, ये आत्मा अंदर राग रहित इतना खोज करने में आता है। समझ में आया? श्रद्धा में भी ये नहीं, पर श्रद्धा में ऐसा है कि राग करो, व्यवहार करो, क्या होता है? मिथ्या श्रद्धा है, परूपणा मिथ्या है। ये धर्म कथा नहीं तो वी कथा है? बाप दादा फिंडल बदा बांधता, હવે ફિંડલ છોડીને તમે ટોપી પહેરો, એ કેમ કરવા માંડ્યો? નહીં મંગલન, અને તમે ટોપી પહેરવા માંડ્યા, અને ટોપી કાઢી નાખી ઘણા બાપ દાદા કરે એટલે કરવું એમ છે કે? અહીં તો કે છે रागे न रंजित है ना, राग कर रंजित जिसका हृदय है। भगवान वितराग मूर्ति आनंद नो नाद प्रभु अंदर है। सर्वज्ञ जी परमेश्वर वितराग होता है, ये कहां से हुआ? बाहर से आती है चीज, अंदर में वितरागता है, उसमें से वितरागता आई है। समझ में आया? अनंत आनंद प्रभु को प्रकट हुआ, ये कहां से आया अनंत आनंद? बाहर से है कोई? अनंत आनंद का कंद प्रभु है, उसमें से प्रवाह अनंत आनंद का आया। ऐसे भगवान आत्मा को राग कर रंजित को नहीं देख सकते आप आत्मा को। शांत देव ऐसा शब्द लिया है। ओ आत्मा शांत देव, अकसाई शांत देव प्रभु। दिव्य शक्ति जिसकी शांत 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 समरस है। ऐसे शांत देव नहीं दिखते हैं। जैसे मैले दर्पण में मुख नहीं बाजता, ये बात ही प्रभाकर भट्ट को निसंदेह रहित जान, गुरु शेष ने निसंदेह जान। मलिन दर्पण में मुख नहीं दिखते हैं, ऐसे मलिन परिणाम में आत्मा दिखते है नहीं। निसंदेह जान, संदेह न छोड़ दे। संदेह कैसा होता है हमारा व्यवहार करसूं, सारा राग शुभ राग ऐसा हो गया, छोड़ दे, मिथ्या भ्रांति छोड़ दे। निसंदेह तेरे राग से रहित स्वरूप प्राप्त होगा। बात मोटी है। परमात्मा प्रकाश तो गजब काम किया है। ऐसा श्री योगींद्र आचार्य ने उपदेश दिया है। जैसे सहस्त्र किरणों से शोभित सूर्य आकाश में पृथक दिखता है, 1000 किरणों से शोभित सूर्य आकाश में दिखता है, लेकिन मेघ समूह का ढंका हुआ नहीं दिखता। समझ में आया? उसी तरह केवल ज्ञानादि आनंद गुण रूप किरणों पर लोक का प्रकाशना वाला भी भगवान तो लोक जानने की शक्ति वाला आत्मा तो है। एक घट में बीच में देह ने बीच में भगवान अंदर विराजते हैं। अंदर केम है? समझ में आया? शकरकंद दृष्टा नहीं दिया था? शकरकंद, शकरिया शकरकंद, उसकी एक छाल लाल है, इस शिवाय तो शकरकंद है। साकर ने मिठास ना पिंड है, शक्कर बापी ने खाई इसमें। ये छाल लाल है, बस उससे भिन्न
जो वस्तु है ये शक्कर नाम साकरनी मिठास का पिंड है। एमा भगवान आत्मा एक एक शकरकन ऐसा एक एक आत्मा ऐसा है कि पुण्य पाप का विकल्प की छाल न दिखो અને અંતરમાં દેખો તો આનંદ કા ખંડ પ્રભુ है तो अरे केम खबर पड़े नहीं समझ में आया। वो भगवान भाई આ બધા તમારા કરોડોપતિ ની એમાં કિંમત કાંઈ ન રહી। પણ મેં કરોડપતિ થઈ એમ। હા 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 અહીં તો આત્માની કિંમત એ કિંમત છે, ધૂળની કઈ કિંમત નથી। કરોડપતિઓ અબજપતિ બધા ભિખારા છે। નિજ લક્ષ્મીની ખબર નહીં, પરલક્ષ્મીના પ્રેમીઓ એ બધા ભિખારા છે। એ પોટભાઈ ભિખારા, પોટભાઈ એવા આ બધા કરોડપતિ છે। આ 2 કરોડ નો કરોડ ને આ કરોડ ને બધા એવા શેઠિયા। હા હા ધૂળમાં નથી હોય ને આ મોટો આનંદનો નાથ અંદર બિરાજે એની તો તને ખબર નથી। હા 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 समझ में आया। हाँ भैंसना स्वामी पाडा होता है, एम करोड़पति पैसा जड़ एनो पति जड़ है। हमारी पैसा आए होगा करोड़पति कहते हैं, अथवा पत्नी ना पत्नी अथवा नरपति नरपति जड़ नो मनुष्य नो पति, भैंस नो पति पाडा हो एम जड़ नो पति जड़ हो। अंतर में स्वस्वामी संबंध रूपी लक्ष्मी पड़ी, स्वस्वामी नो संबंध ये आत्मा है। समकीर्ति तो रागना ही स्वामी नहीं, वरना तो स्वामी नहीं। समझ में आया। गृहस्थाश्रम में हो समकीर्ति भले, रागना ही स्वामी नहीं। समझ में आया। अपना शुद्ध चैतन्य मूर्ति का ही स्वामी है। अरे इस देश में बीच में शक्ति रूप से विद्यमान निःशुद्धात्मा। देखो भगवान शक्ति रूपे है, व्यक्तता केवल ज्ञान होते ही तो हो गया। शक्ति रूपे परमात्मा विराजे अंदर रहा, પછી એનો એનલાસ થાય છે ત્યારે કેવું જ્ઞાન થાય છે। समझ में आया। शक्ति रूपे विद्यमान, विद्यमान नाम शक्ति रूपे है। निज शुद्धात्मा रूपी परम ज्योति चिद्रूप सूर्य काम क्रोधादि राग द्वेष भावों स्वरूप विकल्प जाल रूप मेघ से ढंका हुआ नहीं दिखता। एने तो दर्पण में मलिनता ऐसे नहीं दिखते हैं, सूर्य ने बादल हो तो नहीं दिखते हैं, एम भगवान विकल्प की जाल में रुकने से नहीं दिखते ही। समझ में आया। घणी बात है बापू, आप अपूर्व बात है, अपूर्व पूर्वे कभी किया नहीं। इतनी जरी बात समझने में भी जरी कठिन पड़े, करना तो कठिन है, पर क्या कहते हैं ज्ञान ज्ञान ज्ञान, क्या ज्ञान? शास्त्र न ज्ञान, बाद न ज्ञान। ये ज्ञान स्वरूपी प्रभु है, उसका ज्ञान। समझ में आया। ये ज्ञान में भगवान अनंत गुण कर विराजमान सूर्य प्रकाश में दिखते हैं, और उसका नाम सम्यक दर्शन है, अनुभूति कहने में। ये जन्म मरण का अंत लाने की ये चीज है, बाकी बड़ा थोथा है। એ રીતે ગાથા 119 તથા 120 નો વિસ્તાર પૂરો થયો। આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ। નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ થાય છે એ બાબતમાં તો અંશ માત્ર કોઈ શંકા તો નહીં, પણ આશંકાય નથી। એ રીતે આખી વાતનો પ્રવાહ ચાલી રહ્યો છે। છેલ્લી કેટલી ગાથાથી આચાર્ય ભગવાન એ જ વાત સમજાવી રહ્યા છે
કે આત્માની અનુભૂતિ કર, સ્વરૂપમાં જા, સ્વરૂપની અનુભૂતિ થાય છે. અને એવી સ્વરૂપની અનુભૂતિ થવામાં તને કાંઈક જો નડતું હોય તો આ તારા રાગદ્વેષના પરિણામ છે, એ નડે છે. રાગદ્વેષના પરિણામ છોડીને સ્વભાવ ભાવે પરિણમી જા. આખી વાતનો સાર એટલો જ છે. અને ગુરુદેવ એનો ઘણો વિસ્તાર કરીને સમજાવે છે. રાગદ્વેષ કેમ થયા કરે છે? કેમ કે નિર્ણય જ નથી થયો. પોતાના સ્વરૂપનો જ્યાં સુધી નિર્ણય નથી થયો ત્યાં સુધી એની દ્રષ્ટિ બહારમાં જ રહેશે. એ પર્યાય દ્રષ્ટિ જ રહેવાનો છે. સ્વરૂપનો નિર્ણય કરવો બહુ જરૂરી છે, અત્યંત જરૂરી છે. અને ધર્મની શરૂઆત વર્તમાન પર્યાયને જોઈને નથી થતી, પરંતુ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરીને થાય છે. વર્તમાનમાં મને આ મલિનતા છે, આમ છે, કર્મ છે, આ છે, તે છે, એથી ધર્મ નથી થતો ભાઈ. ધર્મ તો હું શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્ર છું, સિદ્ધ સમાન ભગવાન આત્મા છું અને એવા સ્વરૂપને પ્રગટ કરવા માટે હું સક્ષમ છું, એમ ધર્મની શરૂઆત થાય છે. એવો જેને નિર્ણય થાય છે એને એમ થાય છે કે આવું શુદ્ધ સ્વરૂપ હોવા છતાં આ વિભાવ ભાવે હું થઉં છું, એ મને શોભતું નથી, એ મારું કાર્ય નથી. એ ક્ષણિક પર્યાયો જે થઈ રહી છે અને એનું જ હું લક્ષ્ય કરીને રહ્યો છું, એ બધું ઠીક નથી થતું. એટલે શરૂઆત ત્યાંથી જ થાય છે. પોતાના સ્વરૂપનો સાચો નિર્ણય, જેવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ, એવો એને નિર્ણય કરવાનો છે. એવો જ્યાં સુધી નિર્ણય નથી થતો, એવો દ્રઢ નિર્ણય નથી થતો, ત્યાં સુધી કાંઈ ધર્મ થતો જ નથી. ધર્મ ધ્યાન આરાધનાની અંદર પણ ધ્યાન વિશેની આખી કેટલી બધી વાત આપણે લીધી. ધ્યાનની પ્રક્રિયા, એ બધાની અંદર વાત લીધી. અને દ્રષ્ટિના વિષયની પણ આપણે વાત ઘણી લીધી કે દ્રષ્ટિનો વિષય કંઈ એ સીધે સીધો કંઈ દેખાઈ જાય એવો નથી. દ્રષ્ટિના વિષય માટે એને પોતે અપૂર્વ પુરુષાર્થ કરવો પડશે. દ્રષ્ટિનો વિષય તો મહાપુરુષોએ જેમણે એવું પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન કર્યું છે, એ આપણને દ્રષ્ટિનો વિષય કેમ પકડવો એની વાત કરી શકે, પણ કોઈ આપણને દ્રષ્ટિનો વિષય બતાવી દે એમ થતું નથી. કેમ કે બહારમાં નથી. દરેકને દ્રષ્ટિનો વિષય કે ક્યાં દ્રષ્ટિ કરતા નિર્મળ પરિણામ થાય છે, એ દ્રષ્ટિનો વિષય એને પોતાની અંદર પડેલો છે. એટલે બીજો કોઈ ત્યાં દ્રષ્ટિના વિષય સુધી લઈ જશે એમ નથી. કોઈની કૃપા થઈ જાય તો પોતાને સમ્યક દર્શન થઈ જાય એમ બનતું નથી. ત્રણ કાળમાં ક્યારેય બન્યું નથી. ભૂતકાળમાં નથી બન્યું, વર્તમાનમાં નહીં, અને ભવિષ્યમાં પણ એમ થવાનો સંભવ નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવો નિર્ણય કરી અને પોતાની એવી ઓળખ કરી અને પછી એને પોતાના સ્વરૂપ તરફ વળી જવાનું છે. એટલે એમાં બીજા શું કરી દે? શાસ્ત્રના સ્વાધ્યાયમાંથી પાક્કો નિર્ધાર કરવાનો છે, નિર્ણય કરવાનો છે, ને વારંવાર એનું જ રટણ કરવાનું છે કે હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. સમયે જે પરિણામ થાય છે એ બધા પરિણામને એને પોતાથી જુદા છે એમ સતત ભેદ જ્ઞાન પ્રક્રિયા કરતા જ રહેવાનું છે કે આ બધાથી જુદો, આ બધાથી જુદો. જુદો એટલે કોણ? તો હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું. એટલે નાસ્તિ અને અસ્તિ બંને રીતે એને પોતાના સ્વરૂપનો નિર્ણય કરવો પડશે. પરથી જુદો છું એ નાસ્તિપૂર્વક વાત થઈ, અને જે છું જ્ઞાન આનંદ સ્વરૂપ સિદ્ધ સમાન પવિત્ર પૂર્ણ અનંત ગુણનો પિંડ, એવો હું ભગવાન આત્મા છું, એ અસ્થિપૂર્વક, એમ અસ્થિ અને નાસ્તિપૂર્વક એને પોતે પોતાનો નિર્ણય કરવાનો છે. એ સિવાય કાંઈ ધર્મની શરૂઆત થતી નથી. અનંતકાળમાં પૂર્વે ગુરુદેવ કહે છે એ રીતે આ શાસ્ત્રોનો તો ઘણો અભ્યાસ કર્યો, 11 અંગનો એને અભ્યાસ કર્યો, પણ તેથી શું થયું? ભવના ભ્રમણ ટળ્યા નહીં, સ્વરૂપની દ્રષ્ટિ કરી નહીં, સ્વાનુભૂતિ કરી નહીં, નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના વિતરાગી પરિણામ પ્રગટ કર્યા નહીં. એટલે બધું વ્યર્થ છે. શાસ્ત્ર અભ્યાસમાંથી આપણે આ વાતને પકડતા જવાની છે, અને આ જ એકમાત્ર કાર્ય છે. બીજું કોઈ કાર્ય
આ જીવ કરી શકતો નથી. એને માટે અત્યારે વર્તમાનમાં કાંઈ પણ કરવા જેવું હોય તો આ જ છે. પોતાના સ્વરૂપની દ્રઢતા કરી અને સ્વરૂપ તરફ વળી જવો અને પ્રયોગ કરી અને એમ જ પોતાના આત્માનો અનુભવ કરવો.